તમે ક્યારે વિચાર્યું છે કે સક્સેસ મોડી કેમ મળે છે? યુનિવર્સ શું છે અને આપણી સાથે કોઈ રહસ્યમય ગેમ રમે છે? નહીં, યુનિવર્સે કોઈ ગેમ નથી રમતું. યુનિવર્સ તમને તૈયાર કરે છે. કારણ કે ડીલે એ કોઈ ડિનાયલ નથી, ડીલે ડાયરેક્શન છે. ક્યારેક યુનિવર્સ કહે છે કે જરા થોભી જાઓ, તમે હજુ પોતાની ડેસ્ટિની માટે તૈયાર નથી. તમે મહેનત કરો છો પણ પરિણામ કેમ મળતું નથી? કારણ તમે જે માગો છો તેની ફ્રીક્વન્સી હજુ તમે પહોંચ્યા નથી. સક્સેસ એ કોઈ ગિફ્ટ નથી, બટ સક્સેસ એ એક ફ્રીક્વન્સી છે. અને જ્યાં સુધી તમે એ ફ્રીક્વન્સી પર ના પહોંચો ને, યુનિવર્સ તમને પ્રોટેક્ટ કરવા માટે રિઝલ્ટમાં થોડુંક મોડું કરે છે. યસ, પ્રોટેક્ટ. ક્યારેક આપણે જે સક્સેસ માગતા હોઈએ છીએ એ સક્સેસ આપણા ઈગોને બગાડી શકે છે. એ ફેમ આપણું પેશન્સ નષ્ટ કરી શકે છે. એ મની આપણા માઇન્ડને હલાવી શકે છે. તો યુનિવર્સ કહે છે કે સ્ટોપ, મારે તમને પોલિશ કરવા છે, મારે તમને હજુ વધારે મજબૂત બનવા છે, મારે તમને તે લેવલ ઉપર પહોંચાડવા છે કે જ્યાં તમે સક્સેસને સંભાળી પણ શકો અને હોનર પણ કરી શકો. તમારા જીવનમાં થયેલા દરેક ડીલે પનિશમેન્ટ નહીં હોતા, એક એલાઇનમેન્ટ હોય છે. જ્યાં સુધી આપણે અંદરથી તૂટી ના જઈએ ને, યુનિવર્સ આપણને બહારથી બનાવી શકતું નહીં. તમે પ્રયત્ન કરશો તો યુનિવર્સ ટાઈમ આપશે. તમે જો ફેથ રાખશો તો યુનિવર્સ પાથ આપશે. તમારે રેડી થવું પડશે તો યુનિવર્સ ડેસ્ટિની આપશે. ડિલેમાં કોઈ ડિસઅપોઇન્ટમેન્ટ નથી, બટ ડિલેમાં ડિવાઇન પ્લાન છે. તો આગળથી જ્યારે પણ લાઈફ કહે ને કે નોટ નાવ, તો તમે કહેજો ઠીક છે યુનિવર્સ, હું તમારા ટાઈમિંગ પર ટ્રસ્ટ કરું છું. કારણ કે અનનોન ટ્રુથ એ છે કે યુનિવર્સ ક્યારેય તમારી સક્સેસને મોડું નથી કરતું. એ તમારી સક્સેસને એના સુધી અટકાવી રાખે છે કે જ્યાં સુધી તમે સક્સેસને હોલ્ડ, હેન્ડલ અને હોનર ના કરી શકો. થેન્ક યુ.